મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરી છે પોલિટિક. મિત્રો પોલિટિક એક એવો શબ્દ છે કે જેની અંદર પરસ્પર ભાવ, લાગણી, સંવેદનશીલતા, ભાઈચારો આવું તમને ભાગ્યે જ જોવા મળશે. એવું ન હોય એમ નહીં, પણ 99.99% એવા લોકો હોય છે કે પોલિટિક એટલે કોઈ પણ વ્યક્તિ તમારો ફાયદો ક્યાં છે, તમે એને ઉપયોગી ક્યાં છો, આવી જ વિચારસરણી એની હોય છે. મિત્રો પોલિટિક એટલે તમારી કોઈ પણ તમારામાં આવડત હોય એ આવડત એને કેમ ઉપયોગી થાય, આવું જ સતત એના મનની અંદર ચિંતન થતું હોય. કોઈ પણ પ્રકારનો ફાયદા વગરની કોઈ વાત જ ન હોય. કયા માણસનો કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરવું, આવું સદા વિચારતું પાત્ર હોય ને તો એ પોલિટિક છે. તમારા રોડ, રસ્તા, પાણી, ગટર, આજીવિકા, રોજગાર આવા કોઈ પણ તમારા પ્રશ્નો હોય ને એ પ્રશ્નમાં હામાં હા જ કેતું કોઈ પાત્ર હોય ને તો એ પોલિટિક. કરવું છે, ઈચ્છા શક્તિ છે કે નથી, પરંતુ કયા સમયે કયું જુઠ્ઠાણું ફેલાવી અને મારા ફાયદામાં લઈ લેવું, આવું સતત ગડમથાળ જેનું મગજ કરતું હોય ને એ પોલિટિક. મિત્રો પોલિટિકની પીંજાણ એવી છે ને કે એ કોઈ પણ સંબંધ ન કેળવે, પણ એને જે સાથની જરૂર હોય ને એને જ કેળવે. તમારી પાસે ₹100 આવડત છે અને ₹5 દઈને એ આવડત એના તરફ કરી અને ₹95 ફાયદો મેળવી લેવો ને એને પોલિટિક કહેવાય. 5 વર્ષે પેલા જુઠ્ઠાણું ફેલવી, તમને મૂર્ખ બનાવી અને સત્તા હાસિલ કરી અને જ્યારે એ જ માણસ પાછો તમારા વચ્ચે આવી અને કોઈ એવી પ્રકારની વાત કરી, ગમે તે તમે બોલો એ સાંભળી લેવું, થોડી વાર સહન કરી લેવું અને પછી હતા ને એના એવું જેનું જીવન હોય ને પોલિટિક. પોલિટિક માણસ છે ને પોતાના ફાયદા સિવાય કશું વિચારે જ નહીં. પોલિટિક માણસ કોઈ દી મિત્રો સત્ય ન બોલે. હંમેશના માટે પોતાનો સ્વાર્થ જ સાધે. આપણે મિત્રો ઘણી જગ્યાએ આપણે જોઈ છીએ કે ઘણી વાર કઈ ને કઈ ઘટના ઘટતી હોય ને એમાં ક્યાંય ન ક્યાંય આવા જે તત્વો હોય ને પોલિટિક એ સામેલ હોય. કારણ કે એક કાંકરે 2 પંખી મરે ને એવી રીતના જે લોકો કરતા હોય. પોલિટિક પોતાના પ્રશ્નોમાં કંઈ પણ એવા ઉદ્ભવતા હોય
તો ગમે એનો ઉપયોગ કરવો હોય તો એ કરે. પોલિટિક માણસ છે ને પોતાના સંતાનને પણ છે ને ઉપયોગમાં લઈ લે. એને ફાયદા સિવાય કશી પૈડી જ ન હોય. ચૂંટણી જ્યારે આવે ને ત્યારે આ લોકો જે પોતે આ જે પ્રશ્નો લઈ લઈને અને ગમે ત્યાં જ ગયા હોય, ગમે એના પ્રશ્નોમાં કઈ કઈ ઉદ્ભવ્યું હોય અને એની અંદર પોતે કઈ ન કઈ રીતે બેયથી નુકસાન થાય એવું હોય ને તો આ લોકો બેયને ખતમ કરવા માટે ત્રીજો ઊભો કરીને બેયને અંદરો અંદર ઝઘડાવી પણ શકે. મિત્રો, પોલિટિક છે ને એ કેનું અહિત ન કરે ને એને તમે જાણી જ ન શકો. એને ભવિષ્યની શું થશે, આનું પરિણામ શું આવશે, એવી એને સચોટ ખાતરી હોય છે. આજ કહેવાતા તમે એના માટે ખૂબ અમૂલ્ય છો, જેનું મૂલ ન થાય એવા. પરંતુ જ્યારે તમે એની સામે અવાજ ઉઠાવ્યો ને ત્યારે હસતા મોઢે તમારું કાસળ કઈ રીતે કાઢી નાખવું, કઈ રીતે તમને બરબાદ કરી નાખવા, ભાંગી નાખવા, આવું પણ કરી અને ચિત્રમાં ન આવતા તમે હોસ્પિટલે હોય ને ત્યારે તમારા ખબર પણ કાઢવા આવે ને ભાવ પૂછે, મારી કઈ જરૂર હોય તો કેજો, અને તમને ખબર ન પડે અને તમને એવા મજબૂર કરી નાખે ને કે તમે એની મદદ લેવા માટે તૈયાર થઈ જાઓ. એટલે મિત્રો, આવા પોલિટિક માણસો હોય. પોલિટિક માણસો છે ને પ્રસંગથી માંડીને કોઈ પણ સંબંધ હોય ને એ સંબંધને જો પોતાને ગેરફાયદો થતો હોય ને તો એ તોડી પણ શકે અને જોડી પણ શકે. કારણ કે કોઈ પણ માણસ એક ગામની અંદર જબરજસ્ત એકતા હોય અને એની એ એકતા માં તમે બાધારૂપ હોય, તમે બાધારૂપ એ માટે હોય કે જ્યાં સુધી તમારી એકતા છે ત્યાં સુધી એનું કંઈ પણ ઉપજવાનું નથી. તો કોઈ પણ રીતે એવા પ્રશ્નો ઉદ્ભવી અને તમારી એકતા પણ એ તોડાવી શકે. અને વર્ચસ્વ ધરાવતો માણસ હોય ને ગામની અંદર અને એના માથે કોઈની મીટ હોય ને તો એ માણસને હાથો બનાવીને ઓળું ઊભું કરીને પણ એ સત્તા હાસિલ કરે. આનું નામ પોલિટિક. પોલિટિક એટલે ફાયદા વગરની વાત જ નહીં. અરે મરેલા ઉપર જમે ને આવી વૃત્તિ પોલિટિકની હોય. એટલે મિત્રો, જાજુ ન કેતા એન કેન પ્રકારે પોતાનું જ વિચારવા વાળો વ્યક્તિ તો હોય ને તો એવું પોલિટિક નું હોય. એટલે મિત્રો, તમારા સંબંધો આવા પોલિટિક માટે ન બગડે એ ખાસ ધ્યાન રાખજો. જીવનની અંદર આપણે કઈ મેળવી ન શકીએ ને તો વાંધો નહીં. કઈ પણ ને મદદ ન કરી શકીએ ને
તો પણ વાંધો નહીં, પણ પોલિટિકનો હાથો ન બનતા. જો તમે હાથો બનશો અને તમને હાથો બનાવીને જે કંઈ કૃત્ય કરશે એના પાપના ભાગીદાર તમે હશો, અને પાપ કરીને મેળવેલું છે ને એના માલિક પણ તમે નહીં બની શકો. એ બધું એ કઈ રીતે લેવું એને ભલી ભાતીથી આવડતું હોય. એટલે પોલિટિક પ્રશ્નની અંદર મિત્રો ન ગૂંચવાતા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.